हेलो मित्रों, गुड मॉर्निंग। केम छो बधा मजामां? तो स्वागत है एक नवा ब्लॉग में। આપણે આવી ગયા છે તાકડી જૈન દેરાસરમાં। અમારે બંચુબેન લેવા આવી ગયા હતા। બસ બંચુબેન અમારી જોડે જ બેઠા છે। કહી દે બાય બાય, બાય બાય કહી દે બેટા, બાય બાય, બાય બાય કે, બાય બાય કે, બાય બાય કહી દે તો આપો, બાય બાય કે, બાય બાય। बस आज है हमारा બંચબેન लेवा આવ્યો છે તાકડી। આનો નજારો કંઈક અલગ છે, કેવો પડે હો ભાઈ। કેટલો મસ્ત મજાનો અને સરસ મજાનો નજારો છે। વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ, બગીચો પણ અલગ પ્રકારનો છે। અંદર નાનું નાનું ઘાસ ઊભું છે બગીચાની અંદર। એક સાઈડ પથ્થરમાં ડિઝાઇન બનાવે છે એ લોકો, અને પથ્થરમાંથી મંદિર બનાવે છે। પછી શું છે અહીંયા? ચાલ અહીંયા આવી જા, ચાલ। હા, અહીં કોણ છે? તો બનશે એવું એમ ના કરાય બેટા। હા, શાંતિથી બેસ, ચાલ ચાલ। તારે બગીચામાં જવું છે ફરવા? બગીચામાં જવું છે ફરવા? તો આપણે જ્યાં બેઠા છે એ એક હિંચકો છે, દેખાતું હશે। ક્યાં જાઉં હું? તમને હું નાના મોટા જે મંદિરો છે એ હું પણ તમને બતાવીશ। કેટલા સરસ મજાના પથ્થરમાંથી બનાવ્યા છે મંદિર। કેટલા સુંદર અને અદ્ભુત મંદિરો બનાવે છે, પથ્થરમાંથી ડિઝાઇનો કરે છે લોકો, અને પછી એમાંથી પથ્થરમાંથી મંદિરો બનાવે છે। કેટલા મસ્ત મજાના છે। અને પણ વૃક્ષો પણ ઘણા બધા વૃક્ષો છે, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, ઝાડવા છે, લીમડા છે, ચીકુ છે, પછી ઘણા બધા ફૂલો છે। અને જે પથ્થરો, એ બીજા પથ્થર આવે છે ચોરસ પથ્થર, એમાં પણ એક મંદિર બની રહ્યું છે, એ હું તમને બતાવીશ। અને એક બગીચો પણ સારામાં સારો છે, એ હું પણ તમને બતાવીશ। એટલો સરસ મજાનો બગીચો છે। નાના મોટા હિંચકા પણ છે, રપસાણી છે, નાના બાળકોને રમે એવું। એ શું છે? તો ચાલ તને બેસાડી દો, ચાલ બેસાડો, ચાલ પકડ। હા, અહીંયા જાવ છે? હા, ક્યાં જાવ છે તારે? તો મિત્રો હું તમને બગીચો બતાવશું, કેટલો સરસ મજાનો સુંદર બગીચો છે। તો આ બગીચો છે, અને આ હિંચકો છે, એક આ બીજો હિંચકો, અને આ રપસણી છે બે। નાના બાળકોને રમે એવું ઓલું પણ રમે એવું છે, અને નાની ચકડોળ એ પણ રમે એવી છે। અને જે આ સામે દેખાય છે એ અપસરો છે। અને આ જે મોટામાં મોટી છે એ ભોજનશાળા છે। આ જેટલા તમામ રૂમ દેખાય છે ને પંખાવાળા, એકથી એક કરીને તમામ રૂમ યાત્રિકો માટેના જે ભાડે આપવામાં આવે છે યાત્રિકોને, કે જેની અંદર એસી લગાવેલ છે તમામ રૂમની અંદર। અને જે મેં તમને મંદિરની વાત કરી હતી કે પથ્થરોમાંથી ડિઝાઇન કરીને મંદિરો બનાવે છે, જે સામે મંદિર દેખાય છે એ જ મંદિર છે। કામકાજ ચાલુ છે હજુ મંદિરનું। મેં તમને ઝાડવાની વાત કરી હતી, તે ઝાડવા પણ છે, જો તમને બતાવી દઉં મિત્રો। તો મેં તમને જે ઝાડની વાત કરતી, હું તમને ઝાડ બતાવું છું। બધા અલગ અલગ પ્રકારના ઝાડ છે, જેમ કે બદામ છે, ચીકુ છે,
બીજા ઘણા વૃક્ષો છે નાના નાના, નાળિયેરી છે. ક્યાં જાઉં તારે? બદામ, નારિયેલી, સામે દેખાય આસોપાલવ, મીઠો લીમડો, બીલીપત્ર છે. બદામ છે આ એ પણ. ક્યાં જાઉં સારે? હે? પથ્થરની વેતરીને આ લોકો ડિઝાઇન બનાવે છે. જુઓ, આજે આ લોકો પથરા વેતરી રહ્યા છે અને ડિઝાઇન બનાવી રહ્યા છે. એને ધીરે ધીરે વેતરવા પડે અને ડિઝાઇન બંધાઈને વાર લાગે છે. અને પાછા ડિઝાઇન બની જાય પાછા જ આનું મંદિરનું કામકાજ ચાલુ કરે છે. તો તમે જોયું જ ને મિત્રો, પથ્થરમાંથી કેવી ડિઝાઇન બનાવે છે લોકો. અને ડિઝાઇન બનાવીને પાછા જ મંદિર ઉપાડે છે આ લોકો, જેથી કરીને મંદિર સારું લાગે ડિઝાઇનથી. અને હા, તો આપણો વિડીયો જોતા રહેજો મિત્રો. અને આપણો વિડીયો અહીંથી જ સમાપ્ત થાય છે. મળીશું હવે એક નવા વિડીયોમાં. ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો, फिर मिलेंगे, बाय.